સુરત શહેર પોલીસે કાર કૌભાંડને લઈ સૌથી મોટો પર્દાફાશ કર્યો છે, જેમાં મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે મેળવી તેને બારોબાર વેચી દેવામાં આવતી હતી। આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ કંપનીની 11 ગાડીઓ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। કાર કૌભાંડ મામલે સુરતમાં અરજદાર સની અમરેલીમાં આરોપી તરીકે નીકળ્યો છે। સમગ્ર ઘટનામાં સુરત, અમરેલી, ભાવનગરની સૌથી વધુ લોકો આ ઘટનાનો શિકાર બન્યા છે। કાર ગઠિયાઓ દ્વારા વેચી કે ગીરવે મૂકી દેવાઈ હતી। 35 થી 40 હજાર ભાડું મળવાની લાલચ અપાતી હતી અને 2-3 મહિના ભાડું ચૂકવી બાદમાં બારોબાર કાર વેચી દેવામાં આવતી હતી। સુરતની 35, અમરેલીની 23 કાર અત્યાર સુધી વેચી દેવામાં આવી છે। કાર મેટ્રોમાં ભાડે માટે આપશો તો દર મહિને 35 થી 40 હજાર ભાડું મળશે એવી લાલચ લોકોને આપતા હતા। સાથે સાથે 2-3 મહિને ભાડું ચૂકવ્યા બાદ ટોળકીએ કાર બારોબાર દિલ્હી, નોઈડામાં વેચી મારી કે અન્યો પાસે ગીરવે મૂકી દીધી હતી। આ મામલે અરજદારો સુરત પોલીસ કમિશનર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના સંદર્ભે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ કંપનીની કુલ 11 ગાડીઓ જપ્ત કરી અમરેલીની પોલીસને ગાડીઓ સુપરત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ રાણાનો રિપોર્ટ, i24 ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી। જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ 23 રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રહે મળી આવેલ, જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડી અને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલાત કરેલી। આ આરોપીને અટક કર્યા પછી એના 4 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે। ઉત્તરાયણ, પૂણા, ઘોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે। આરોપી પાસેથી અમે 8 લેપટોપ, કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે। ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ, એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજ શોખ માટે લેપટોપ, મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજ શોખ કરતો હતો। એને મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતો હતો।